મનપાની ચૂંટણીને લઈને જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। શાહપુર વોર્ડમાં ભાજપના ઉમેદવાર કરી રહ્યા છે જોરશોરથી પ્રચાર। શાહપુરમાં ભાજપનું મહિલા સંમેલન યોજાયું। શાહપુર લુહાર સુથારની વાડીએ યોજાયું સંમેલન, જ્યાં ધારાસભ્ય કૌશિક જૈન ઉપસ્થિત રહ્યા। ભાજપે શાહપુરમાંથી જીતેન્દ્ર ચૌહાણને ટિકિટ આપી છે। રેખાબેન ચૌહાણ, હિતેન્દ્રભાઈ પરમારને પણ ટિકિટ આપી છે, ત્યારે ભાજપે રશ્મિબેન શાહને પણ ટિકિટ આપી છે। ભાજપના ઉમેદવારોએ આશા વ્યક્ત કરી કે અહીં ભાજપની પેનલની જીત થશે। શાહપુર વિસ્તારમાં આજે પ્રચારનો જે રાઉન્ડ ચાલુ રહ્યો છે તેના ભાગરૂપે મહિલા મોરચાનું સંમેલન ચાલી રહ્યું છે। આ સંમેલનમાં મારી માતાઓ, મારી બહેનો, બધા શાહપુરના ચારે ચાર ઉમેદવાર જે કમળના નિશાન પર લડી રહ્યા છે તેઓને જંગી બહુમતીથી જીતાડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। એનું મુખ્ય કારણ છે, તમે જોઈ લો, અહીંયા મહિલા, ત્યાં મહિલા, બધે મહિલા 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 અને મહિલા શક્તિ અને મહિલા સશક્તિકરણનું ભારતીય જનતા પાર્ટીએ એટલા બધા કામ કર્યા છે કે અહીં ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવાર 5000 કરતાં વધારે મતથી જીતશે। સૌથી પહેલાં તો ખૂબ સારો મતદારોનો પ્રતિસાદ છે। સૌ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। સૌ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબજીના નેતૃત્વ હેઠળ સૌએ સાહેબે ખૂબ વિકાસના કામ કરેલ છે અને જે આખી પૂરી અમારી શાહપુરની સૌ જનતા અમારી સાથે છે। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે।